ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે વાત કરીશું હંગર એટલે કે ભૂખ વિશે. તો ભૂખ લાગે ત્યારે શરીરમાં શું શું ફેરફાર થાય છે? તો ખરેખર ભૂખ બે રીતે લાગે છે. શારીરિક ભૂખ જે ખરેખર ફિઝિકલ ભૂખ છે, અને એક સાયકોલોજીકલ ભૂખ એટલે કે માનસિક રીતે તમે ભૂખ્યા થઈ જાઓ છો. તો શારીરિક ભૂખ એટલે ખરેખર તમારા બોડીની અંદર ન્યુટ્રિયન્ટ્સ ઓછા થઈ ગયા છે, તમારા બોડીને ન્યુટ્રિયન્ટ્સની જરૂર છે અને તમારું પેટ ખાલી છે, તો તમારું પેટ સંકોચાશે અને શરીરમાંથી ગ્રેલિન નામનો હોર્મોન રિલીઝ થાય છે, જેને આપણે હંગર હોર્મોન કહીએ. હંગર હોર્મોન રિલીઝ થવાના કારણે મગજની અંદર મગજને ટ્રિગર કરે છે, તમારા હાઇપોથેલેમસને, અને તમને એવા સિગ્નલ આપે છે, એપેટાઇટના સિગ્નલ આપે છે. મતલબ તમારા બોડીની અંદર પાચક રસો ઝરવા માંડે છે અને તમને ખરેખર ભૂખ લાગી છે, પેટમાં ખાલી ખાલી લાગે છે અને ખાવાનું મન થાય. એ એટલા માટે છે કે ખરેખર તમારા બોડીને ન્યુટ્રિયન્ટ્સ ઓછા થઈ ગયા છે તમારા બોડીની અંદર અને તમને ભૂખ લાગી છે. પણ આપણે વાત કરીશું અત્યારે બીજી ટાઈપની ભૂખ એટલે કે સાયકોલોજીકલ ભૂખ. તો સાયકોલોજીકલ ભૂખ એટલે શું? સાયકોલોજીકલ ભૂખ એટલે ઇમોશનલ ભૂખ, અથવા તો જે રૂટીન છે તમારું, બરાબર છે, જે તમે હેબિટ પાડી છે એના કારણે તમને ભૂખ લાગે છે. તો ઇમોશનલી ભૂખ એટલે કે તમને કોઈ વસ્તુ ખાવાનું મન થયું છે, પીઝા છે, પાસ્તા છે કે પાણીપુરી છે કે કોઈ પર્ટિક્યુલર ફૂડ ખાવાનું ક્રેવિંગ થાય, બરાબર છે, તમને ખાવાની ઈચ્છા થાય અને તમને એવું ફીલ થાય કે મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. એ સાયકોલોજીકલ ઇફેક્ટ છે આ વસ્તુ, બરાબર છે. તો ખરેખર તમારા બોડીને એ સમયે ન્યુટ્રિયન્ટ્સ ઓછા થઈ ગયા છે કે ખરેખર ખોરાકની જરૂર નથી, પણ તમને એવું ફીલ થાય છે, તમારી સાયકોલોજી એવું ફીલ કરાવે છે કે તમને ભૂખ લાગી છે. અને બીજી વસ્તુ છે કે તમે હેબિટ્સ, કે 12 વાગે તો હું જમી જ લઉં છું, તો 12 વાગે તમારા બોડીની અંદર ખરેખર ન્યુટ્રિયન્ટ્સ ઓછા થઈ ગયા છે કે ખરેખર ભૂખ લાગી છે. અને તમને ભૂખ લાગે એવું જરૂરી નથી દરેક વખતે, બરાબર છે. તમારું પેટ ભરેલું છે અને 12 વાગે તમને ભૂખ લાગે છે, એનો મતલબ એવો કે તમારું બોડી છે એ એક રૂટીનમાં સેટ થઈ ગયું છે અને જેના કારણે તમે એવું ફીલ કરો છો કે મને ભૂખ લાગી છે. તો આપણે હવે એક કામ કરવાનું છે કે આપણે આપણી ભૂખને લેબલ કરવાની છે કે ખરેખર મને ફિઝિકલ મતલબ કે મને ભૂખ લાગી છે કે મને સાયકોલોજીકલ ભૂખ લાગી છે, કે હું ખરેખર મને કોઈક વસ્તુ ખાવાની ઈચ્છા થઈ છે, બરાબર છે.